હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આજથી તમારી દ્વિતીય એક્ઝામની શરૂઆત થઈ ગઈ છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રનું પેપર સોલ્યુશન આજે જોવાના છીએ, જે તમે અહીંયા જોઈ શકો છો. લખેલું છે ખેડા, પણ આ પ્રશ્નપત્ર જે છે, આ અર્થશાસ્ત્રનું જે પેપર છે એ બનાસકાંઠા જિલ્લાનું છે. ઓકે, ચલો આગળ વધીશું. વિભાગ એ ઉપર જઈશું. સૌથી પહેલાં, જો વિદ્યાર્થીઓ તમારું હજુ અર્થશાસ્ત્રનું પેપર બાકી હોય આપવાનું, તો તમે આ પેપરને જોઈ અને આ પેપરના પ્રશ્નોને તૈયાર કરીને જજો. તમારી એક્ઝામની અંદર તમને ક્યાંક ને ક્યાંક પ્રશ્નો બેઠે બેઠા જોવા મળી શકે છે. ચલો શરૂઆત કરશું વિભાગ એની. વિભાગ એમાં પ્રશ્ન નંબર 1 છે, સ્તંભ આકૃતિના કેટલા પ્રકાર છે? તો સ્તંભ આકૃતિના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. ચલો પ્રશ્ન નંબર 2, આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો તમારો જવાબ આવશે એ, અભ્યાસ માટેનું એક સાધન છે. ચલો પ્રશ્ન નંબર 3, દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી શું થાય છે? તો તમે ઓપ્શન અહીંયા જોઈ શકો છો. તમારો જવાબ આવશે એ, ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે. ચલો પ્રશ્ન નંબર 4, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નોના સાથે સંકળાયેલો છે? જવાબ આવશે વિકસિત. ચલો પ્રશ્ન નંબર 5, ભારત જરૂરી પેટ્રોલિયમ પેદાશોના કેટલા ટકા જેટલો પુરવઠો આયાત દ્વારા પ્રાપ્ત કરે છે? તો મારો જવાબ આવશે સી, 70%. ચલો પ્રશ્ન નંબર 6, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો 1935માં. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 7 ઉપર જઈશું. મધ્યસ્થ બેંક એટલે શું? તો મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક. ચલો પ્રશ્ન નંબર 8 છે, તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે? તો જવાબ આવશે સી, 1000 રૂપિયા. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 9 ઉપર જઈશું. ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો આપણો જવાબ આવશે PMFBY, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. ચાલો પ્રશ્ન નંબર 10, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો તમારો જવાબ આવશે બી, મૂડી પ્રધાન. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 11 ઉપર જઈશું. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોને રજૂ કર્યા છે? તો આપણો જવાબ આવશે બી, રાજકૃષ્ણએ. ચલો પ્રશ્ન નંબર 12, ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો હતો? તો ભારતમાં આયોજનનો આરંભ ઈસવીસન 1951માં. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 13 ઉપર, સ્વતંત્રતા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી પત્રક કયા વર્ષમાં તૈયાર થયું હતું? તો આપણો જવાબ આવશે બી, 1951માં. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 14 ઉપર જઈશું. ભારતમાં અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે? તો આપણો જવાબ આવશે બી, નાબાર્ડ સંસ્થાને. ચલો પ્રશ્ન નંબર 15, વિદેશ વ્યાપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ છે? તો તમારો જવાબ આવશે ડી, શ્રમ. ચલો પ્રશ્ન નંબર 16, લેનદેનની તુલનામાં કેટલા ખાતા હોય છે? તો કેટલા આવશે? 2. ચલો પ્રશ્ન નંબર 17, અગરબત્તી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? તો અગરબત્તી ઉદ્યોગ એ ગૃહ ઉદ્યોગનું ઉદાહરણ છે. સી તમારો જવાબ આવશે. ચલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 18, જાહેર ક્ષેત્ર એટલે શું? તો તમારો જવાબ આવશે એ, સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર. ચલો પ્રશ્ન નંબર 19, ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો આપણો જવાબ આવશે 1853માં. ચલો પ્રશ્ન નંબર 20, ભારતમાં સૌપ્રથમ તેલના ભંડારો ક્યાંથી પ્રાપ્ત થયા હતા? તો તમારો જવાબ આવશે સી, અસમમાંથી. ઓકે, ચલો આગળ વધીશું. વિભાગ બી ઉપર જઈશું. વિદ્યાર્થીઓ, તમે વિભાગ બીની અંદર અહીંયા જોઈ શકો છો 21 થી 30 પ્રશ્નો 1-2 વાક્યમાં તમારે જવાબ આપવાનો છે અને દરેકનો 1 ગુણ છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. વિડીયો પૂરો થશે તો વિડીયો પૂરો થયાના અંતે હું તમને વિભાગ બીના 21થી લઈ અને 30 સુધીના પ્રશ્નોના જવાબ હું તમને પાછળ વિડીયોના અંતમાં આપું છું. ઓકે, ચલો આગળ વધીશું. વિભાગ સી ઉપર જઈશું. વિભાગ સીની અંદર તમે જોઈ શકો છો કે તમારે ટૂંકમાં ઉત્તર લખવાના છે અને દરેકના તમને 2 ગુણ મળવા પાત્ર છે. તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. 31થી લઈ અને નીચે તમે જોઈ શકો છો 42 અને આગળ 46 સુધીના પ્રશ્નો તમને આપેલા છે. ઓકે, તો સરસ મજાના પ્રશ્નો છે. થોડા તૈયાર કરીને જજો, તમારી એક્ઝામમાં તમને ખૂબ જ બેનિફિટ થશે.
ચલો અહીંયા છે તમારો વિભાગ ડી. વિભાગ ડીની અંદર તમે જોઈ શકો છો દરેક પ્રશ્નના તમને 3 ગુણ મળવાપાત્ર છે. 47થી લઈ અને 56 સુધીના પ્રશ્નો પૂછાય છે. 10માંથી કોઈ પણ 7 તમારે લખવાના છે. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો આગળ વધીશું. વિભાગ ઈ ઉપર જઈશું. 57થી લઈ 63 સુધીના 7 પ્રશ્નોમાંથી કોઈ પણ તમારે 5 લખવાના છે અને દરેકનો તમને 5 ગુણ મળવાપાત્ર છે. ચલો જોઈ શકો છો સરસ મજાના પ્રશ્નો પૂછેલા છે. ચલો અહીંયા તમારું પેપર પૂરું થાય છે અને હું તમને વિભાગ બીના જવાબ આપી દઉં છું. ઓકે વિદ્યાર્થીઓ, વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સુધી શેર કરશો. ચેનલ હેલ્પફુલ થતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો અવનવા સબ્જેક્ટના પેપર સોલ્યુશન હું તમને પ્રોવાઈડ કરતી રહીશ. ઓકે ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.